હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ખજૂર ગુંદર પાક બનાવીશું. તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો કિલો ખજૂર લીધેલી છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ લીધેલા છે, તેમાં કાજુ અને બદામ, કિશમિશ લીધેલી છે અને ઝીણું ટોપરાનું ખમણ આવે છે તે લીધેલું છે. અને અહીંયા 4 ચમચી જેટલો ગુંદ લીધો છે, મોટો ગુંદ આવે છે તે. આમાં 2 પ્રકારના ગુંદ આવે છે, નાનો અને મોટો. તો આપણે મોટો ગુંદ લીધેલો છે. અને ગાર્નિશિંગ માટે પિસ્તા લીધેલા છે. અને ગુંદને તળવા માટે મેં ઘી લીધેલું છે. મીડિયમ ગેસ ઉપર ઘીને ગરમ મૂકી દીધું છે. અને અહીંયા મેં કાળો ખજૂર લીધેલો છે, તેની મીઠાશ વધારે હોય છે એટલે આપણે આમાં ખાંડનો યુઝ નહીં કરીએ. અને આ ઠળિયાવાળો જ હતો પણ મેં ઠળિયા અલગ કરી લીધા છે. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ બદામ અને કાજુ શેકી લેશું. આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. ત્યારબાદ કિસમિસ એડ કરી દેશું. તો આપણા ડ્રાયફ્રૂટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. ત્યારબાદ આપણે આમાં ગુંદ એડ કરી દઈશું. તરી લેશું. તો આપણે ગુંદ તરાઈને રેડી થઈ ગયો છે. તો આમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. હવે એમાં આપણે ખજૂર એડ કરી દઈશું. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર આ જ રીતે શેકવાનો છે. એકદમ પોચો પડી જાય ત્યારબાદ આપણે આને ઉતારી લેશું. અહીંયા મેં અડધો કિલો ખજૂર લીધેલી છે. હવે અહીંયા આપણે આ જે ગુંદ તરાઈ ગયો છે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને આને ભૂકો કરી લઈશું. એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, થોડાક આખા પાખા રાખવાના છે, જેથી મોઢામાં આવે તો આ ખાવાની ખૂબ જ મજા આવે. આ રીતે તમે વાટકીની મદદથી એકદમ આ રીતે ભેગું થઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે આપણે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. અને ટોપરાનું ખમણ અડધું આપણે આમાં નાખશું ને અડધું ગાર્નિશિંગમાં રાખશું. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. આપણે થોડોક ગુંદર આખો રાખેલો છે, તમારે એકદમ ક્રશ કરવો હોય તો તમે એકદમ પણ ક્રશ કરી શકો છો. તો અહીંયા આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે.
અને આપણે જેમાં પાથરવાનું છે એને આપણે ઘીવાળું કરી લઈશું. તો હવે આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આ ટોપરાનું ખમણ ઉપરથી ગાર્નિશિંગમાં એડ કરીશું. અને પિસ્તાની કતરણ એડ કરી દઈશું. હવે આપણે આને 15 મિનિટ આ જ રીતે સેટમાં મૂકી દઈશું. એકદમ જામી જશે. આપણા 15 મિનિટ રાખવાનું છે. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝનું કટિંગ કરી લઈશું.